Consultation is a process in which a specialist is sought to identify methods of care or a treatment plan to meet the needs of the client. બરાબર, એક સ્પેશિયાલિસ્ટ હોય અને એ ક્લાયન્ટને જોડે કન્સલ્ટ કરે કે વેરિયસ ટાઈપની ટ્રીટમેન્ટ, પછી આઈ હોય, ડેન્ટિસ્ટ હોય કે કોઈ પણ, એ બધી એની મીટ થાય. Consultation is needed when the nurse encounters a problem that cannot be solved using a nursing knowledge, સ્કિલ એન્ડ અવેલેબલ રિસોર્સિસ. મારાથી એ સોલ્વ થવાનું નથી તો હું બીજા બધાને અરેન્જ કરી આપીશ પેશન્ટ જોડે. Consultation also is needed when the exact problem remains unclear. A consultant can objectively and more clearly assess the identify and exact nature of the problem. Like a neurophysician છે તે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમને સારી રીતના આઈડેન્ટિફાઈ કરી શકશે. Rapid response team exit within the hospital to provide a nursing staff with internal consultative service provided by the expert clinicians. લાઈક એક નર્સ હોય કે જે બધાને કન્સલ્ટ કરીને રિફર કરી આપે કે તમે આ ડિપાર્ટમેન્ટમાં જાઓ, આ ડિપાર્ટમેન્ટમાં જાઓ. Rapid response team are used to assist the nursing staff with early detection and resolution of the client problems. Rapid response teams are also teams of healthcare providers that respond to hospitalized clients with the early signs of deterioration and non-intensive care unit to prevent respiratory or a cardiac arrest. Medications reconciliations include collaboration among the client. હવે એવું છે જો medication reconciliations એ તમારા માટે નવો ટર્મ હશે. અહીંયા આગળ આખી એની મેથડ છે જે મેં કહ્યું કે પોલીફાર્મસી થઈ જાય, ક્રોસિન બી લે, કાલ્પોલ બી લે, ડાયનેમિક ડીસીએ બી લે, તો પેશન્ટને તો આઈડિયા નથી કોની એક્શન શું છે. સો વી નીડ ટુ ચેક. અલગ અલગ ફિઝિશિયને એક જ ટાઈપની એનાલ્જેસિક લખી કાઢી છે, બધાને એની કમ્પ્લેન કરી કે મને પેઇન છે તો આપણે એ બધાનું સોર્ટ આઉટ કરવું પડે. ઇન્ક્લુઝ ધ કોલાબોરેશન અમોંગ ધ ક્લાયન્ટ, પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર્સ એટલે જે રેસિડેન્ટ ડોક્ટર્સ હોય, બરાબર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એ, પ્લસ નર્સ એન્ડ ફાર્માસિસ્ટ. ક્લાયન્ટ એટલા માટે કે જાતે ઘરે પણ થોડું થોડુંક એ લોકો પણ છે ને ટ્રેડિશનલ મેડિસિન્સ યુઝ કરતા હોય, કોઈ પ્લાન્ટ છે, કોઈ ના કોઈ એવી વસ્તુઓ યુઝ કરતા હોય. સો વી નીડ ટુ આસ્ક ધેમ to ensure the medication accuracy when the client experience changes in a healthcare setting. એટલે મીન્સ હેલ્થકેર સેટિંગ કોઈ બીજી હોસ્પિટલથી અહીંયા આવ્યા છે કે પછી પહેલા અહીંયા જતા હતા હવે અહીંયા આવે છે. And levels of care are transferred from the one care unit to another. ICU માંથી જનરલ વોર્ડમાં ગયા અને પેશન્ટનું યુનિટ જો ચેન્જ થાય છે તો. And upon a discharge. હવે જો ટ્રાન્સપોર્ટ રિપોર્ટમાં શું ખાસ ધ્યાન રાખવાનું, આ બધા જે ક્વેશ્ચન છે ને એ દરેક સિસ્ટમ વાઇઝ આવી શકે, બરાબર. મેડિકલ રિકન્સિલેશન ફોર અસ્થમા પેશન્ટ પણ આવી શકે, યા તો પછી હાર્ટ એટેકનું પેશન્ટ છે તો પણ આવી શકે, ડિસ્ચાર્જ પ્લાનિંગ ફોર ધ એન્ટીનેટલ મધર પણ આવી શકે. તો એવા ટાઈપના અપ્લાઇડ ક્વેશ્ચનમાં આ બધા પ્રિન્સિપલ્સ ફોલો કરવાના. જો ટ્રાન્સફર રિપોર્ટમાં કેવું કેવું આપણે આવું કરતા જ હોય છે, નેમ, એજ, હેલ્થ કેર પ્રોવાઈડર, બરાબર, કયા ડોક્ટર્સ યુનિટનું છે, ડાયગ્નોસિસ, આટલું તો હોય. કરંટ હેલ્થ સ્ટેટસ એન્ડ પ્લાન ઓફ કેર, કે અત્યારના એના વાઇટલ્સ આ છે, લેબ રિપોર્ટ આ છે, અને હવે નેક્સ્ટ આફ્ટર 8 અવર્સ આ ટ્રીટમેન્ટ ચઢાવવાની છે, આ પાઇન્ટ ચઢાવવાના છે, લુક ફોર ધ એરિધમિયાસ, લુક ફોર ધ ડિઝનિયાસ. તો એ બધું પ્રોવાઈડ પ્લાન ઓફ કેર આપણે નેક્સ્ટ સ્ટાફને આપીએ છીએ. ક્લાયન્ટ નીડ્સ એન્ડ પ્રાયોરિટી ઓફ ધ કેર. Any assessments and interventions that need to be performed after the transfer. બરાબર, પ્રાયોરિટી કેર આપણે ઇન્ફોર્મ કરી દઈશું, અસેસમેન્ટ એન્ડ ઇન્ટરવેન્શન્સ બતાવી દઈશું, such as the laboratory test, medication administration and dressing change. Need for any special equipment. બરાબર, કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટની જરૂર છે ત્યારે. એડિશનલ કન્સિડરેશન લાઈક સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોટોથેરાપી યુનિટની જરૂર છે, બરાબર, કોઈ એવી વસ્તુની જરૂર છે, then we need to inform them. Additional consideration such as, આ બધું ખાસ કહેવાનું કે એલર્જીસ, અહીંયા આપણે એટલું એલર્જીસ એટલું બધું નથી કમ્યુનિકેટ કર્યા કરતા, પણ ફોરેનમાં તો છે જ કે કલ્ચર રિપોર્ટ હોય અને બીજું એલર્જી હોય. રિસસિટેશન સ્ટેટસ, કે પ્રીવિયસલી ક્યારે એપનિયામાં ગયું પેશન્ટ. Precautionary consideration, which precautions we are going to take, like a latex allergy or something else. Cultural, religious issue,
Okay, if the patient belong from the specific culture and they don't want any type of blood and blood product, then we need to inform. Or any type of family issue, whether the patient is staying alone or with someone else. Process of medication reconciliation. હવે જો મેડિકેશન રિકન્સિલેશન કઈ કઈ રીતના કરશો, બરાબર? આની અંદર તમને ખ્યાલ આવી ગયો કે કઈ કઈ વસ્તુઓ છે. ટ્રાન્સફર રિપોર્ટમાં કશું ગોખવા જેવું નથી, આપણને આઈડિયા આવી જાય કે આવું એવી વસ્તુઓ તો આપણે કહેતા જ હોઈએ છીએ. તેમાં પૂછાય આવું ક્વેશ્ચન, સાટામાં પૂછાય કે કઈ કઈ વસ્તુઓ વી આર ગોઈંગ ટુ give charge to the next nurse or transfer the over to the next nurse. Process the medication reconciliation. Obtain a list of current medication from the client. અત્યારનું જે આવ્યું છે એ, બરાબર? લિસ્ટ મેં લીધું. Develop an accurate list with of a newly prescribed medication. હવે છે ને એની જોડે જૂની મેડિકેશન પણ હશે ક્લાયન્ટ જોડે, જે 15 દિવસ પહેલા જ પરચેઝ કરેલી હોય, બરાબર? જો પછી એનું નવું પ્રિસ્ક્રિપ્શન છે એ હું લઈશ. હવે કમ્પેર ન્યૂ મેડિકેશન ઓફ ધ લિસ્ટ ઓફ ધ કરંટ મેડિકેશન, બરાબર? નવામાં હવે ડીસીએ કાલ્પોલ લખ્યું છે પણ પેશન્ટ જોડે તો ઓલરેડી ક્રોસિન છે જ, બરાબર? તું કાલ્પોલને રિમૂવ કરી દઈશ. આઈડેન્ટિફાય એન્ડ ઇન્વેસ્ટિગેટ એની ડિસ્ક્રિપન્સી and collaborate with the healthcare provider as necessary. આઈડેન્ટિફાઈ કરવાનું છે, ઇન્વેસ્ટિગેટ કરવાનું છે કે ભાઈ કોઈ ટ્રીટમેન્ટ મેડિસિન ઓવરલેપ થતી નથી ને, યા તો એ બંનેની કોઈ એવી ક્રોસ ઇન્ટરેક્શન થતું નથી ને જેનાથી લીધે કોઈ રિએક્શન આવે પેશન્ટની અંદર, થાય ને એવું. લાઈક અમુક મેડિસિન્સના મેટાબોલિઝમમાં બીજી મેડિસિન્સ ઇફેક્ટ કરશે, લાઈક આયર્ન એન્ડ કેલ્શિયમ વી કેન નોટ ટેક ટુગેધર, બરાબર? અધરવાઇઝ એબ્ઝોર્પ્શન થાય નહીં. તો વી નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ ડિસ્ક્રિપન્સીસ એન્ડ કોલાબોરેટ વિથ ધ હેલ્થકેર પ્રોવાઈડર. પછી પણ મને થોડા ઘણા ડાઉટ આવે છે કે આ આપી બરાબર છે, આની જોડે આ હું કાલ્પોલની જગ્યાએ ક્રોસિન્સ કન્ટિન્યુ છે તો કન્ટિન્યુ રાખવા માંગુ છું, ઇઝ ધીસ ઓકે? તો હું એ પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર જોડે ટેલિફોનિક કન્ફર્મેશન લઈશ, બરાબર? હવે શું કરીશ? કમ્યુનિકેટ ધ ફાઇનલાઇઝ લિસ્ટ વિથ ધ ક્લાયન્ટ. ક્લાયન્ટને હું આખું લિસ્ટ સમજાઈશ, બરાબર? ઘણી જગ્યાએ જે હોય ને આ ફાઇનલનું એ લાઈક સિસ્ટર્સ હોય, એક સિસ્ટર આવે એ જ પેશન્ટને ફોલોઅપ માટે સમજાવે હંમેશા કે તમારે આ મેડિસિન લેવાની, સ્ટીક કરી આપે એની ઉપર 101 સવાર સાંજ લેવાની, એવું બધું જ. પછી જે કેર ગીવર્સ, જે એની જોડે કોઈ પર્સન છે એને પણ હું આખું કમ્યુનિકેટ કરીશ. એ જ મારું લિસ્ટ હું આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ વિથ ધ પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર કે અમે આ ફાઇનલાઇઝ રાખેલું છે એન્ડ અધર ટીમ મેમ્બર્સ, બરાબર? એન્ડ વી કેન ઓલ્સો એડ ધ ફાર્માસિસ્ટ. આની અંદર લખેલું નથી પણ ફાર્માસિસ્ટનું પણ સજેશન્સ લેતા હોય. ઘણીવાર ફાર્માસિસ્ટ આપણને શું કે અત્યારે આ અવેલેબલ નથી, આની જગ્યાએ યુ કેન ટેક ધીસ, ઓકે? તો વી નીડ ટુ ચેક કે ભાઈ લિવોસેટ્રેઝિન અને કાલ્પોલ લાઈક પેરાસિટામોલ બંનેનું કોમ્બિનેશન વાળી હોય તો મારે સેપરેટ લિવોસેટ્રેઝિન લેવાની જરૂર નથી. તો હું હવે એ પરચેસ કરું છું તો લિવોસેટ્રેઝિનને હું ઓમિટ કરી દઉં. ઓકે, સો વી નીડ ટુ ડિસ્કસ વિથ ફાર્માસિસ્ટ ઓલ્સો. નાઉ ડિસ્ચાર્જ ટીચિંગ, એની અંદર અહીંયાથી જ ચાલુ કરીએ. ડિસ્ચાર્જ ટીચિંગ. Discharge planning begins when the client is admitted to the hospital or the healthcare facility. Underline કરી દો. આ ક્વેશ્ચન પૂછાય છે કે ડિસ્ચાર્જ પ્લાનિંગ ક્યારથી ચાલુ થાય? આફ્ટર સર્જરી, on the day of discharge, at the admission, બરાબર? તો ક્યારે? at the time of admission. ત્યારથી જ ડિસ્ચાર્જ પ્લાનિંગ ચાલુ થઈ જાય, બરાબર? Discharge planning is an interprofessional process that ensures that the client has a plan for a continuing care after leaving a healthcare facility and assist in the client transitions from the environment to another. આપણે એવું ટ્રાય કરતા હોય કે ક્લાયન્ટને પહેલેથી જ સમજાયા કરીએ કે કંઈ નહીં, તમારો ડિસ્ચાર્જ થઈ જાય ને તો પણ તમારે ઘરે જઈને આવી રીતના નેબ્યુલાઇઝેશન તો લેવાનું જ, બરાબર? સ્ટીમ ઇન્હાલેશન તો લેવાનું જ, આવી એક્સરસાઇઝ તો કરવાની જ, બરાબર? તે આપણે પહેલેથી જ ટ્રાય કરીએ છીએ કે હોસ્પિટલ એન્વાયરમેન્ટમાંથી હોમ એન્વાયરમેન્ટમાં જ્યારે શિફ્ટ થાય and they will continue this. All caregiver need to be involved in a discharge planning. બધાએ ઇન્વોલ્વ રહેવું પડે, ઇન્ક્લુડિંગ ડોક્ટર, સિસ્ટર, યુએપી છે બધા જ. એન્ડ રેફરલ્સ
of the other PHCPs, primary healthcare providers, or agencies may be needed. બરાબર, બધા લોકો ઇન્વોલ્વ હશે. પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઇડર પ્રિસ્ક્રિપ્શન may be needed for the referral. બરાબર, આપણે અહીંયા કરે છે ને, ડોક્ટર્સ લખે કે આનો રેફરન્સ કરવો છે, તો પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઇડર શું કરશે? લખશે, પ્રિસ્ક્રિપ્શન લખશે. એન્ડ રેફરલ નીડ્સ ટુ બી અપ્રુવડ બાય ધ ક્લાયન્ટ્સ હેલ્થકેર ઇન્સ્યોરન્સ વાળા એને પાસ કરી દેશે. The nurse should anticipate the client discharge need and make the required referral as soon as possible. બરાબર, કે ક્લાયન્ટને ડિસ્ચાર્જ મળવાનો છે તો જે જગ્યાએ એને ટચ કરવાનું છે, કે બિલિંગ ડિપાર્ટમેન્ટ છે, લેબ ડિપાર્ટમેન્ટ છે, ફાર્મસી છે, બધી જગ્યાએ કોન્ટેક્ટ કરાવીને બધું વાઇન્ડ અપ કરી આપે. The nurse need to educate the client and family regarding care at the home. આપણે જ એક મેઇન પર્સન છીએ કે જે બધું જ સમજાવે. અહીંયા પણ એવું જ છે કે આયુષ્માન કાર્ડમાં જવું છે, કે અહીંયા કાર્ડમાં જવું છે, તમે અહીંયા આ ડિપાર્ટમેન્ટમાં જઈ આવો, તમારું આધાર કાર્ડ ને બેંક ડિટેલ્સ જોઈશે, તો આ બધું કોણ કમ્યુનિકેટ કરશે? નર્સ જ કરશે. રિગાર્ડિંગ ફાઇનાન્સ, રિગાર્ડિંગ ફાર્મસી, રિગાર્ડિંગ લેબ, ફોલોઅપમાં તમે ક્યારે આવશો, ત્યારે શું કરશે અને કઈ વસ્તુઓ લઈને આવવાની. સો એવરીથિંગ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ વિથ ધ પેશન્ટ. Now here are certain points which are very very important. Discharge teaching. બરાબર, હંમેશા મેં કહ્યું કોઈ પણ પેશન્ટ હોય તો એની અંદર આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે ડિસ્ચાર્જ કરતી વખતે. ડિસ્ચાર્જ ટીચિંગ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ રજિસ્ટર્ડ નર્સ. હંમેશા રજિસ્ટર્ડ આરએન હશે એ જ ડિસ્ચાર્જ પ્લાનિંગ કરશે. બરાબર, ડિસ્ચાર્જ ટીચિંગ આપશે, હેલ્થ એજ્યુકેશન આપશે. બરાબર, એલપીએન શું કરશે? એ જે ટીચિંગ છે એને રીઇન્ફોર્સ કરશે, એને એ વસ્તુ એ ફરી કહેશે, પણ ફર્સ્ટ જે ટીચિંગ છે એ હંમેશા આરએન આપશે. યુઝ ધ ટીચ બેક મેથડ ટુ એન્શ્યોર ધ ક્લાયન્ટ અન્ડરસ્ટેન્ડિંગ. મેં એકવાર 10 મેડિસિન બતાવી દીધી, આ ટાઈમે લેવાની, આ ટાઈમે લેવાની, આ ટાઈમે લેવાની. ઇવન આપણે એજ્યુકેટેડ હોઈએ ને તો પણ આપણને કન્ફ્યુઝન થઈ જાય. આપણને એમ થાય કે હું એકવાર બોલીને કહી દઉં બરાબર છે ને, હું આ રીતના લઈશ. બરાબર, સ્ટીકર લગાવેલા હોય તો પણ. Okay, so always use a teach back method. ક્લાયન્ટને કહો કે તમે મને બતાવો કઈ રીતના તમે મેડિસિન્સ લેશો, યા તો કઈ રીતે તમે કોલોસ્ટોમી કેર ઘરે જઈને કરશો. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ આસ્ક ધ ક્વેશ્ચન. બરાબર, શેર યોર ફિલિંગ્સ, કે ટાઈપનો ઓપ્શન મળે એ. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઓન એસેન્શિયલ પોઈન્ટ સચ એઝ હાઉ ટુ એડમિનિસ્ટર પ્રિસ્ક્રાઇબ મેડિકેશન્સ. બરાબર, સિરપ લેવાની છે, ડિઝોલ્વ કરવાની છે, કઈ રીતે લેશો, કયા ટાઈમે લેશો. Side and adverse effect of medication that need to be reported at the primary healthcare providers. વધારે પડતી કોઈ કોમ્પ્લિકેશન્સ થઈ રહી છે, સાઇડ ઇફેક્ટ્સ થઈ રહી છે, તો તમે તરત અહીંયા આગળ ફોન કરી શકો છો. ડિઝીનેસ લાગે છે અને કોમન સાઇડ ઇફેક્ટ્સ છે ધેટ વી આર ગોઈંગ ટુ ઇન્ફોર્મ. લાઈક રિફામ્પિસિન છે તો ઓરેન્જ યુરિન આવશે, આયર્ન લેશે તો બ્લેક સ્ટૂલ આવશે. તો એ બધું મેડિસિન વાઇઝ વી નીડ ટુ ઇન્ફોર્મ ટુ ધ પેશન્ટ. Prescribe dietary and activity measures. Okay, we need to inform them what they can eat or not. Salt restricted diet છે, fat free diet છે, diabetic diet છે. ઓકે, કિડની નું ડાયટ છે તો એની અંદર વોટરમેલન, પોટેશિયમ વાળું આપણે અવોઇડ કરવાનું કહેતા હોય છે. એક્ટિવિટી મેઝર્સ તો ખાસ કહેવાનું ડાયાબિટીસના પેશન્ટને કે થોડુંક નાસ્તા જેવું કરીને પછી તમે એક્સરસાઇઝ પર જાઓ. બરાબર, ટુ પ્રિવેન્ટ હાઇપોગ્લાઇસેમિયા. Complication of the medical condition that need to be reported. હા, કોઈ બી કન્ડિશન છે એની અંદર કોઈ કોમ્પ્લિકેશન્સના સાઇન છે એ પણ આપણે ડિસ્ચાર્જ કરતી વખતે ઇન્ફોર્મ કરીને મોકલીશું કે જો તમને આવું કશું દેખાય તો તરત તમે અહીંયા ઇન્ફોર્મ કરો. હાઉ ટુ પરફોર્મ પ્રિસ્ક્રાઇબ ટ્રીટમેન્ટ એ આપણે એમને શો કરીશું અને ડેમો લઈશું. હાઉ ટુ યુઝ અ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર ધ ક્લાયન્ટ. કોલોસ્ટોમી બેગ છે, ટ્રેકોસ્ટોમી સાથે જાય છે. બરાબર, રાઇસ ટ્યુબ સાથે જાય છે. બરાબર, તો આપણે એમને એની કેર બતાવીશું. ધ શેડ્યુલ ફોર ધ હોમ કેર સર્વિસીસ ધેટ આર પ્લાન. ઓકે, વી આર ઓલ્સો ગોઈંગ ટુ પ્રોવાઈડ વન કોન્ટેક્ટ નંબર ફોર ધ હોમ કેર સર્વિસીસ. એમને એવું લાગે કે મને અત્યારે કોઈ હેલ્થ ચેકઅપની જરૂર છે તો દે કેન કોન્ટેક્ટ, અને પછી આપણે અહીંયાથી એને સ્ટાફ અરેન્જ કરીને એના જગ્યાએ મોકલી આપી શકીએ. ત્યાં આગળ એવું હોય કે ટ્રાવેલ નર્સ હોય, પછી હોમ કેર નર્સ હોય,
બરાબર, તો એ રીતના આપણે કોન્ટેક્ટ કરીને કોઈને અવેલેબલ કરી આપી શકીએ. ઓકે, હાઉ ટુ એક્સેસ ધ અવેલેબલ કમ્યુનિટી રિસોર્સિસ, એમને સમજાવવાનું કે તમે કઈ કઈ જગ્યાએ જઈ શકો છો. બરાબર, પ્રોસ્થેસિસ લગાવી આપ્યું છે, ઓર્થોપેડિકનું પેશન્ટ છે, એક્સિડન્ટ વાળું, તો ફિઝિયોથેરાપી માટે ક્યાં જઈ શકો છો. એના રિગાર્ડિંગ બ્રેસ્ટ કેન્સર છે તો એના રિગાર્ડિંગ સપોર્ટ ગ્રુપ હોય, કોઈ બી કન્ડિશન્સ હોય તો એના જોડે એમને ટચમાં રાખી શકે. વેન ટુ ઓબ્ટેન ફોલોઅપ કેર, નેક્સ્ટ ક્યારે વિઝિટ કરવાની એ પણ આપણે એમને ખાસ જણાવવાનું. નાઉ ડેલિગેશન એન્ડ અસાઇનમેન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ, બરાબર. ઘણા બધા ક્વેશ્ચન્સ આમાંથી આવે કે કયું કામ કોણે કરવું. ડેલિગેશન એટલે શું? કોઈ ગ્રુપમાં અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ હોય બધા, તો એમાંથી એક જણને જે એલિજિબલ હોય કે આ કામ કરી શકે એમને આપવાનું. વેરી ગુડ. સિમ્પલી શું કરવું? કામ આપવું, બરાબર. જે હાયર ઓથોરિટી છે એ નીચે કોઈને કામ આપે. Delegation is the process of transferring a performance of a selected nursing task in a situation to an individual who is competent and has the authority to perform the specific task. એક તો એનામાં કોમ્પિટન્સી હોવી જોઈએ, એટલે કે સ્કિલ હોવી જોઈએ, એને આવડતું હોવું જોઈએ. અને બીજી વસ્તુ શું છે, એની જોડે ઓથોરિટી હોવી જોઈએ, એટલે લાઈક ક્વોલિફિકેશન હોવી જોઈએ જે તે ટાસ્ક પરફોર્મ કરવા માટેની. બરાબર, કોઈને આવડતું હોય પણ ઓથોરિટી ના હોય, ક્વોલિફિકેશન ના હોય, વી કેન નોટ ડેલિગેટ ધ ટાસ્ક ટુ ધેમ. Delegation involves achieving outcomes and sharing activities with other individuals who have the authority to accomplish the task. બરાબર, કે એવા પર્સન ને કે જે ટાસ્ક ને અચીવ કરી શકે. The Nurse Practice Act and any practice limitations, institutional policies and procedures and job descriptions and personnel provided by the institution define which aspects of a care can be delegated. એમ નર્સ પ્રેક્ટિસ એક્ટ જ કહી દે છે કે કઈ કઈ વસ્તુ તમે કોને કોને આપી શકો છો કામ. Define the aspect of care can be delegated and which must be performed by the registered nurse. અને આરએન તરીકે મારે કયું કયું કામ કરવાનું. Even though a task may be delegated to someone, the nurse who delegates and maintains ultimate accountability for the task. બરાબર, મેં કોઈ બરાબર સ્કિલ નથી અને એવી એલપીએન ને આપી દીધું અને જો કામ બગડ્યું તો પણ એના માટે કોણ જવાબદાર છે? હું જ. ઓકે, તો મારું સુપરવિઝન સ્ટ્રોંગ હોવું જોઈએ. કોણ શું કરે છે, આઈ નીડ ટુ બી વેરી વેરી કેરફુલ. ઓકે, સો even though the task may be delegated to someone, the nurse who delegate maintains ultimately accountability for the task. એલપીએન હોય, યુએપી હોય, સ્પંજ બાથ આપતા આપતા કશું એને ખેંચી કાઢ્યું, બરાબર, ધેન ઓલ્સો આઈસીડી ખેંચાઈ ગઈ, ધેન ઓલ્સો આઈ એમ રિસ્પોન્સિબલ. The knowledge and the skills of a person being delegated to need to be assessed. એટલે મારે શું કરવું પડે? એની જોડે 4 વાર સ્પંજ કરાવવા જવું પડે. તું કર, હું જોઉં છું આઈસીડી વાળા પેશન્ટમાં વખતે, બરાબર. And task need to match the person's skills and ability. The nurse cannot delegate any activities that involves nursing judgment. જજમેન્ટ વાળી નહીં આપવાની, ક્રિટિકલ ડિસિઝન મેકિંગ વાળી કોઈને નહીં આપવાની. જજમેન્ટ એમાં આવશે, આપણું અસેસમેન્ટમાં આવશે, ઇવાલ્યુએશનમાં આવશે, પ્રોસિજર પછીનું પેશન્ટનું કેવું સ્ટેટસ છે એમાં આવશે, બરાબર. પછી લાઈક સિસ્ટમ બેઝડ અસેસમેન્ટ, ફોકસ અસેસમેન્ટ કરવાનું હોય એમાં આવશે, બરાબર. તો એ એવું છે. અને ક્રિટિકલ ડિસિઝન મેકિંગ, કોમ્પ્લિકેશન થયું તો હું શું કરું? પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડરને ઇન્ફોર્મ કરું, પોઝિશન ચેન્જ કરું, બરાબર. તો એ બધું જ કામ કોનું? નર્સ, રજિસ્ટર્ડ નર્સનું આવશે. અને બીજું બ્લડ વાળું, બરાબર. બ્લડ ટ્રાન્સફ્યુઝન, બ્લડની આઈડેન્ટિટી કરો, બ્લડનું ચેકઅપ કરો, બરાબર. તો બ્લડ ટેસ્ટ માટે વિડ્રોવલ કરો એ નહીં, પણ બ્લડ રિગાર્ડિંગ, ટ્રાન્સફ્યુઝન રિગાર્ડિંગ આવે ને એ બધું આપણામાં આવશે. The 5 rights of delegation include the right task,
જો રાઈટ ટાસ્ક, right circumstances and right person, right direction and communication. Incomplete communication મારે નહીં કરવાનું. And right supervision and evaluation. બરાબર? These are the 5 rights of the delegation. બરાબર? Circumstances appropriate હોવા જોઈએ, task appropriate હોવા જોઈએ, person appropriate હોવું જોઈએ, જે ગાઈડલાઈન આપી એ appropriate હોવું જોઈએ અને છેલ્લે એનું supervision થવું જોઈએ. The nurse delegate only a task for which he or she is responsible. બરાબર મારે બાજુવાળી રજિસ્ટર્ડ નર્સનું ટાસ્ક અલર્ટ નહીં કરવાનું કોઈને કે તું મારો સ્પંજ બાદ આપે છે ને બાજુવાળાનો પણ સ્પંજ બાદ આપી દેજે એવું મારે નહીં કહેવાનું. ઓકે, ધ નર્સ હુ ડેલિગેટ્સ ઇઝ અકાઉન્ટેબલ ફોર ધ ટાસ્ક. હું આપીશ એને કામ જોડે એના માટે હું પોતે જ રિસ્પોન્સિબલ છું. The person who assumes the responsibility for the task is also accountable. બરાબર, એ પોતે પર્સન પણ અકાઉન્ટેબલ છે પણ મારે એની ઉપર સુપરવાઇઝ કરવાનું છોડવાનું નહીં. પ્રિન્સિપલ્સ એન્ડ ગાઈડલાઈન ફોર અ ડેલિગેશન આપણે એ જોઈ જ લઈએ અત્યારે. Delegate the right task to the right delegate. Be familiar with the experience of the delegate કે ભાઈ એને ગાયનેકનો એક્સપિરિયન્સ છે, રિકવરી વોર્ડનો એક્સપિરિયન્સ છે, ઓલ્ડ એજ યા એવી રીતે શું કહેવાય જે ઓલ્ડ એજ હોય એના રિગાર્ડિંગ જીરિયાટ્રિક ગ્રુપનો એક્સપિરિયન્સ છે. બરાબર, રિહેબિલિટેટિવ સેન્ટર્સ પણ હોય છે ત્યાં તો લાઈક એના રિગાર્ડિંગ છે. તો એ બધાનું કેવું હશે કે ઓપીડી જેવું આપણે કેવું હોય લાઈટ તો એ લોકો એવું કામ કરી શકે પછી આઈસીયુ માં કામ ના કરી શકે. તો આઈ મસ્ટ નીડ ટુ નો their scope of practice, their job description, agency policy and procedures and staff nurse practice act. બરાબર, ફોરેનમાં કેવું હોય અમુક એજન્સીઝ હોય કે ત્યાં આપણને જરૂર પડે ત્યારે આપણને એક્સ્ટ્રા સ્ટાફ સપ્લાય કરી આપે. તો we also going to check the agency's policy and procedures. Provide a clear directions about the task and ensure that the delegate understand the expectation. Determine the degree of supervision that may be required. Supervise કરવાનું બરાબર. Provide a delegate with the authority to complete the task. Provide a deadline for the completion of the task. બરાબર, ઓથોરિટી આપવાની કમ્પ્લીટ કરવા માટે સુધીની, બરાબર, ડેડલાઇન આપવાની એટલે એની રીતના કમ્પ્લીટ કરી શકે એવી રીતે. ઇવાલ્યુએટ ધ આઉટકમ ઓફ ધ કેર ધેટ હેઝ બીન ડેલિગેટેડ, જોવાનું કે કેવું એને કર્યું બધું. પ્રોવાઇડ ફીડબેક ટુ ડેલિગેટી રિગાર્ડિંગ ધેર પરફોર્મન્સ. આ બરાબર નથી, આ સારું કર્યું છે, બેડશીટ બરાબર ચેન્જ નથી કરી કે કંઈ પણ તમે ઝીણું ઝીણું ઘણું બધું તમે ઇવાલ્યુએટ કરીને ચેન્જ કરાવી શકો. In general, non-invasive interventions such as skin care, બરાબર એટલે સ્પંજ બાથ, બેક કેર એવું બધું, એક્સરસાઇઝ, રેન્જ ઓફ મોશન્સ એક્સરસાઇઝ, બરાબર, એમ્બ્યુલેશન એકવાર તો આઈને ફિઝિયોથેરાપિસ્ટ કરાવી જશે દેન રેગ્યુલર કરાવવું છે તો એ આપણે આસિસ્ટન્ટ પર્સોનલ. એમ્બ્યુલેશન એટલે લિફ્ટિંગ, શિફ્ટિંગ, બેડ ઉપરથી ચેર ઉપર, વ્હીલ ચેર ઉપર કઈ રીતે બેસાડવા, બરાબર, ક્રેન, ક્રચીસ એ બધાનો કઈ રીતે યુઝ કરાવવું. ગ્રૂમિંગ, કપડા, બરાબર, લેફ્ટ સાઈડ થી ચાલુ કરું કે રાઈટ સાઈડ થી ચાલુ કરું. હાઇજીન મેઝર્સ કેન બી અસાઇન્ડ ટુ ધ આસિસ્ટિવ પર્સોનલ, યુએપીસ કહીએ છે એ, બરાબર. હવે બીજું આવ્યું એટલે ખ્યાલ આવી ગયો ને એકદમ બેઝિક જે ક્લીનલીનેસ, હાઇજીન એ બધી છે એ બધી પ્રોસિજર યુએપી કરાવશે. એક્સરસાઇઝ કરાવવાનું એ પણ કરશે એટલા માટે કે આમ નામ રહેશે અને ફૂટ ડ્રોપ્સ ના થઈ જાય, હેન્ડ ડ્રોપ્સ ના થઈ જાય, કોન્ટ્રાક્ચર્સ ના થઈ જાય, તો થોડું થોડું આમ કરાયા કરે. In general, the LPN, licensed practical nurse, LPN or the vocational nurse can perform not only the task that AP can perform એટલે એ બધા પણ કરશે but certain invasive task પણ એ કરશે. બરાબર, LPN પણ એ અગેન RN ની અંડરમાં આવે. બરાબર, એ શું કરશે આ બધા ગ્રૂમિંગ જો યુએપી નથી અવેલેબલ તે આ બધા કામ તો કરી જ શકે છે. એના સિવાય એ કયા વર્ક કરી શકે તો ઇન્વેઝિવ ટાસ્ક કયા તો ડ્રેસિંગ ચેન્જ, બ્લડ કોન્ટેક્ટ છે પણ એ કરી શકે છે. સક્શનિંગ, યુરિનરી કેથેટરાઇઝેશન,
medication administration જો oral, subcu, intramuscular and selected piggyback medication એટલે like blood transfusion કેવું હોય છે તેવા infusions છે તે બધા એ કરી શકે છે પણ IV ને બ્લડ વાળું નથી લીધેલું બરાબર according to education and job description of the LPN VP or the LPN or VP can collect the data and all આ ખાસ અંડરલાઈન કરું છું આપણને એવું જ થઈ જાય કે આ કામ RN નું જ છે પણ ઘણીવાર જો કઈ રીતે લખેલું છે LPN or VN collect data and also review that client teaching plan that are initiated by registered nurse બરાબર ભલે પેશન્ટ વેન્ટિલેટર પર છે ક્રિટિકલી ઇલ છે બરાબર પણ જો મારે એને સિમ્પલી ડેટા કલેક્ટ કર્યા કરવાના છે કે વાઇટલ શું જોયા કરીશ આ જોયા કરીશ આ જોયા કરીશ એ હું કરી શકું છું બરાબર એલપીએન વાઇટલ્સ એવું બધું મેઝર્સ કરી શકે છે પણ એ પેશન્ટ પહેલા કોના જોડે અસેસ થયેલો હોવો જોઈએ આરએન જોડે ક્લિયર પછી ખાલી મારે મોનિટર જ કર્યા કરવાનું છે તો એ કામ હું કરી શકીશ બીજું શું લખ્યું એને ક્લાયન્ટ ટીચિંગ પ્લાન્સ ટીચિંગ પહેલું કોણ આપશે આરએન હું પોતે જ આપીશ પણ એ પછી એને શું કરશે રિવ્યુ કરાયા કરશે યાદ કરાયા કરશે બરાબર આવું કરવાનું ડાયાબિટીસ આવું ના ખાશો આમ કરો બરાબર પણ ઇનિશિએટ કોણે કર્યું છે રજિસ્ટર્ડ નર્સે બરાબર હું કેમ આ રીતે કહું છું તમારે દરેક ક્વેશ્ચન વખતે સિનારીઓ બદલાઈ જશે પેશન્ટ કન્ડિશન બદલાઈ જશે પછી એમાં એવું કઈ લખેલું આવી જાય તો ખાસ ધ્યાન રાખવાનું આઈવી ની અંદર જો ઇન્ફ્યુઝન પેલું આઈવી કેન્યુલા થયેલું હોય ને તો આવું પીગી બેંક ને એવું બધું કરી શકે છે પણ ડાયરેક્ટ વેઇન ફાઇન્ડ આઉટ કરીને કરવાનું એ કામ નથી કરતું હવે નીચે જુઓ The registered nurse can perform the task that an LPN and VN can perform. આપણે એ બંનેના ટાસ્ક પરફોર્મ કરી શકીએ છીએ and is responsible for assessment, planning of care. બરાબર બધી જ ટાઈપના અસેસમેન્ટ ખાલી ડેટા મોનિટરિંગ ને ડેટા કલેક્શન હોય એવું નહીં planning of care, initiating teaching and administering medications intravenously. બરાબર આઈવી મેડિકેશન કરવાની છે તો એ કોણ કરશે રજિસ્ટર્ડ નર્સ બરાબર પણ આઈવી કેન્યુલા છે અને પીગી બેંક જ બદલવાની છે ઇન્ફ્યુઝન જ બદલવાનો છે તો એ કામ આપણે એલપીએન કરશે The RN can care for the stable and unstable clients. LPN and VN can care for only and only stable client. Clear? ધ્યાન રાખવાનું બધાના જેના લેબ ડેટા ને બધું સરખું છે તો એને જ એલપીએન અને વીએન હેન્ડલ કરી શકે બરાબર જે ઇમિડિયેટ એડમિટ થયેલું છે જે ડિસ્ચાર્જ થવાનું છે એવા પેશન્ટને એલપીએન ને આપવાના નથી એવું લખેલું હોય કે ટુડે 2 PM there will be a plan for the discharge કે એવું કંઈક સિગ્નલ આપ્યું તો એ એલપીએન ને આપવાનું નહીં એડમિટ જસ્ટ થયેલું છે તો એલપીએન આપવાનું નહીં ટ્રાન્સફર જસ્ટ થયેલું છે તો એલપીએન ને આપવાનું નહીં ઓટી માંથી કે કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં એન્ડ એપી provides basic care that does not require any type of assessment. APs can perform routine tasks in the client care. Now, client care task assignment. Task assignment is the transfer of for the performance of the client care activities to the specific staff member. Guideline for the client care task assignment is first, always ensure client safety. બરાબર unstable patient હોય તો RN, stable patient હોય તો LPN can handle. Be aware for the individual variation in a work abilities. બરાબર કે previous એમનો કેવા પેશન્ટનો એક્સપોઝર્સ છે વી નીડ ટુ નો એપી હોય કે એલપીએન હોય બંને જોડેથી આપણે એ વસ્તુ જાણવી જરૂરી છે મેચ ધ ટાસ્ક ડિટરમાઇન વિચ ટાસ્ક કેન બી ડેલિગેટેડ ટુ હુમ બરાબર એ હું નક્કી કરી દઈશ મેચ ધ ટાસ્ક ટુ ડેલિગેટિંગ on the basis of the Nurse Practice Act and any practice limitations, institutional policy or procedure, job description or personal provided by the institution. એટલે કોઈ એનજીઓ દ્વારા કોઈ પર્સન પ્રોવાઈડ કર્યો છે સ્ટાફ બરાબર ખ્યાલ આવે ને મેં કહ્યું એમ એમ્પ્લોયર્સ હોય ત્યાં એજન્સીઝ હોય
ત્યાંથી આપણને એમ કે મારે સ્ટાફની શોર્ટેજ છે, મને અત્યારે મોકલી આપો 2 સ્ટાફ, તો એ 2 સ્ટાફને મને મોકલી આપશે. પણ મારે એની જોડે વેરીફાઈ કરવાનું કે ભાઈ તું આની જોડે કામ કરી શકીશ, બરાબર. અને એઝ અ આરએન હું પણ શું કરીશ, જો ત્યાં નવી સેટિંગમાં જઈશ તો કહી દઈશ કે મને ઓબીજી માં ફાવશે નહીં, મને સ્ટેબલ પેશન્ટ જોઈશે, બરાબર. તો આઈ વિલ એકનોલેજ. પ્રોવાઈડ આપણે એવું અહીંયાના જેવું નહીં બધું હાય હા મને તો ફાવશે, હું તો એકદમ ફૂલીને એક મને બધું જ આવડી જાય એવું એવું ત્યાં કરવાનું નહીં. ના એટલે ના પાડી દેવાનું જ્યારે તમને ખબર ના હોય ત્યાં. નહીં તો સામેવાળું શું સમજશે, તમને ખબર છે એની ઇફ યુ આર ડુઈંગ એની mistake then there will be a unfair circumstances for you. Provide a direction that are clear, concise, accurate and complete. એ રીતના તમે એને સમજાવો, બરાબર. શોર્ટ મેસેજીસ હોવા જોઈએ, ક્લિયર હોવા જોઈએ, ટુ ધ પોઈન્ટ હોવું જોઈએ બધી વસ્તુઓ, અને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપો. વેલિડેટ ધ ડેલિગેટી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ડાયરેક્શન. બરાબર, મેં જેને કામ આપ્યું તેને હું કન્ફર્મ કરાવીશ કે ભાઈ તને સમજ પડી કઈ રીતના આપવાનું, શું કરવાનું, તો હું એ ફરી બોલાવી દઈશ. Communicate a feeling of confidence to the delegate and provide a feedback promptly after the task is performed. બરાબર. પૂછવાનું કે કેવું રહ્યું, થઈ ગયું. Maintain a continuity of care as much as possible when assigning a client care. એટલે આજે જે સ્ટાફ ગયો છે એની જોડે તો કાલે પણ એ જ મોર્નિંગમાં જાય તો એવો ટ્રાય કરવાનું, તો પેશન્ટને વધારે કમ્ફર્ટેબલ રહે. Now time management. Time management is a technique designed to assist in a completing task within a definite time period. બરાબર, બધા જ ટાઈમ પીરિયડ હોય કે લાઈક કમ્પ્લીટ કરવાનું ટાસ્ક કેટલા ટાઈમમાં કમ્પ્લીટ કરવું છે. લર્નિંગ હાઉ, વેન એન્ડ વેર to use one's timing and establishing a personal goals and time frames are the part for the time management. બરાબર, ગોલ્સ સેટ કરવાના, પોતાના ટાઈમની અંદર ફિનિશ કરવાના. ટાઈમ મેનેજમેન્ટ રિક્વાયર્સ એન એબિલિટી ટુ એન્ટિસિપેટ ધ ડેઝ એક્ટિવિટી ટુ કમ્બાઇન એક્ટિવિટીઝ વેન પોસિબલ. બરાબર, કે એક સાથે બે કામ પતાવવાના, 4 કામ પતાવવાના, જોડે હું આ પણ કરતી જાઉં, આ પણ કરતી જાઉં, તે કમ્બાઇનિંગ થયું. એન્ડ નોટ બી ઇન્ટરપ્ટેડ બાય ધ નોન એસેન્શિયલ એક્ટિવિટીઝ, જે અત્યારે જરૂર નથી, હજી 10 દિવસ પછી છે તો એની એ એક્ટિવિટી અત્યારે લઈને બેસવાનો મતલબ નથી. અત્યારે જે પ્રાયોરિટી છે એ. ટાઈમ મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ એફિકસી ઇન અ કમ્પ્લીટિંગ ટાસ્ક એઝ ક્વિકલી એઝ પોસિબલ એન્ડ ઇફેક્ટિવનેસ ઇન ડિસાઇડિંગ ઓન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ટુ ડુ. સારું, સરસ લખ્યું છે. પ્રાયોરિટાઇઝિંગ. બરાબર, ડે આપણે જે મોર્નિંગમાં આવીએ તો મારી જોડે 10-12 કામ છે તો હું શું કરું, પહેલું મારે કયું કમ્પ્લીટ કરવાનું છે, તો આઈ વિલ થિંક ઓન ધેટ એન્ડ ડુઈંગ ઇટ correctly. Now, principles and guidelines for the time management. Identify the task. આપણને તો ઘણી વાર એ જ ના ખબર હોય કે કયા કયા ટાસ્ક આજના દિવસમાં કમ્પ્લીટ કરવાના, તો એવું થવું જોઈએ નહીં. લખી કાઢો તમારા પેન્ડિંગ વર્ક કેટલા છે, મારે શું શું કરવું છે, તો ધેટ વી નીડ ટુ રાઇટ ડાઉન. ધેન ઓબ્લિગેશન્સ, કયા કયા પ્રોબ્લેમ્સ આવી શકે છે. એક્ટિવિટીઝ કઈ કઈ કમ્પ્લીટ કરવાની છે, રાઇટ ધેમ ડાઉન. બરાબર, રાઇટ ઇટ ડાઉન. Organize the work day. Identify which task must be completed in the which specific time frame. તો મને ખબર હોય છે કે મારે રાતના કશું બનાવવું છે તો મારે મોર્નિંગમાં કશું પલાળવાનું છે, બરાબર, ખાવાનું જ બનાવવું હોય ઇન કેસ, બરાબર. તો લાઈક મારા લેક્ચર્સ છે તો લાઈક 2 to 5 લેક્ચર્સ છે તો મારી જોડે સફિશિયન્ટ મટીરિયલ છે. એકચ્યુઅલી મને એવું ખબર હોય છે કે મારે કયા ટોપિક્સ ભણાવવાના છે, મારે ક્યાંથી એનું મટીરિયલ કલેક્ટ કરવું, પીપીટીસ છે મારી જોડે, બરાબર. લાઈક કોઈ એક્ઝામિનેશન ચાલતું હોય તો એના બધા હું અલગ અલગ ટાઈપના ઇન્વિજિલેટર ગોઠવાઈ ગયા છે, બ્લોગ્સ છે, તો એ બધું આખું ચેકલિસ્ટ છે હું પ્લાન કરીશ. ઓર્ગેનાઇઝ ધ વર્ક ડે. આઈડેન્ટિફાઈ વિચ ટાસ્ક મસ્ટ બી કમ્પ્લીટેડ ઇન ધ ટાઈમ સ્પેસિફિક ટાઈમ ફ્રેમ. બરાબર, એ હું નક્કી કરી લઈશ. પ્રાયોરિટાઇઝ ધ ક્લાયન્ટ નીડ્સ અકોર્ડિંગ ટુ ધ ઇમ્પોર્ટન્સ. બરાબર, ક્લાયન્ટને કયું ક્લાયન્ટ મારે પહેલા ચેક કરવાનું, બરાબર, એ પ્રાયોરિટી મારે નક્કી કરવાની છે કે 4 અલગ અલગ ટાઈપના ક્લાયન્ટ આપેલા છે, ઓવરમાં મેં લીધા, તો મારે સૌથી પહેલું કયા પેશન્ટ જોડે જવાનું. કોઈ ખાલી ખાલી તો નહીં પણ પેઇનનું કે છે એની જોડે જવાનું, કોઈના વાઇટલ્સ નોર્મલ છે એની જોડે જવાનું, થોડા ઘણા ડાયરિયાની કમ્પ્લેન છે એની જોડે જવાનું,
કે કોઈ હાઇપોટેન્શનમાં જાય છે એની જોડે જવાનું, તો ભાઈ હું એવું વિચારીશ કે મને હાઇપોટેન્શન જોડે પહેલા જવા દે. ડાયરિયા તો મેનેજેબલ છે, બરાબર, પેઇનનું પણ કશું નહીં થઈ જવાનું બીજું, બરાબર. તો દેટ ઇઝ માય પ્રાયોરિટી. Anticipate the needs of the day and provide a time for the unexpected, unplanned tasks that may arise. બરાબર, કે મારે કશું પ્લાન કરેલું છે ઇવનિંગમાં અને સામેથી કોઈ ગેસ્ટ આવી ગયા, બરાબર, તો મારે હંમેશા એવું ટ્રાય કરવું જોઈએ કે કોઈ વસ્તુનો ડીલે થાય ને તો અટકી ના પડે. ખ્યાલ આવ્યો ને? ધારો કે મારે 10 વાગે પેપર આપવાનું છે 10 થી 1 ની એક્ઝામ માટે, અને હું વિચારીને બેસું કે ભાઈ હું 9:30 પ્રિન્ટો કાઢીને આપી દઈશ અને લાઈટો જતી રહી, તો એવું કહેવાશે કે હું તો પેપર નહીં આપી શકું? ના. તો આઈ શુડ બી રેડી ફોર ધેટ. ફોકસ ઓન ધ બિગિનિંગ ઓફ ધ ડેલી ટાસ્ક, વર્કિંગ ઓન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ while keeping goal in the mind. Look at the final goal of the day. છેલ્લે મારે આટલું કમ્પ્લીટ થઈ જવું જોઈએ એવું મને ખબર હોય છે. એન્ડ લાઈક કોઈ બિગર ટાસ્ક છે તો એને શું કરશું, બ્રેક ડાઉન ધ ટાસ્ક ઇનટુ ધ મેનેજેબલ પાર્ટ. મારે આખી થીસીસ લખવી છે તો એવું વિચારીને બેસું મસ્ત થીસીસ લખવાની છે તો મને બેસવું જ ના ગમે. પણ હું એવું વિચારું ખાલી હજી ચેપ્ટર 1 લખવું છે, ખાલી રેફરન્સીસ ગોઠવવા છે, ખાલી હું આજે બધાની ઇન્ડેક્સ જ બનાવીશ. ઓકે, તો હું શું કરીશ, બેસીસ કામ લઈને. બિગિન ક્લાયન્ટ, તો એ બિગ ટાસ્ક થયું, પણ એને શું કરી દીધું, મેં બ્રેકડાઉન કરી દીધું. શેમાં? નાના નાના ટાસ્કમાં. એટલે હંમેશા આ તો લાઈફમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ મેનેજમેન્ટ. જ્યારે કોઈ બહુ મોટું લાગે ને સફોકેટિંગ લાગે ને તો આપણે બહુ મોટું વિચારવાનું જ નહીં, એમાંથી નાનું જ લઈને બેસવાનું. Begin client rounds at the beginning of the shift, collecting data and each assigned client. Delegate the task when appropriate. Keep a daily hour by hour log, it means chart, to assist in providing structure and tasks that must be accomplished, and cross tasks off and list as they are accomplished. Use healthcare agencies resources wisely. બરાબર, વાઇઝલી કોસ્ટ ઇફેક્ટિવલી યુઝ કરવાનું. એન્ટિસિપેટ રિસોર્સ need, ક્યાં જરૂર પડી એ મેન્શન કરો. ગેધર ધ નેસેસરી સપ્લાઈઝ બિફોર બિગિનિંગ ઓફ ધ ટાસ્ક. બધી વસ્તુઓ લઈ જાઓ, એટલે એક પછી એક લેવા જવામાં આ વસ્તુ રહી ગઈ તો કાલે કરવું પડશે, તો એવું બધું અનનેસેસરી ડિલે થવો જોઈએ નહીં. ઓર્ગેનાઇઝ પેપર વર્ક એન્ડ કન્ટિન્યુઅસલી ડોક્યુમેન્ટ ટાસ્ક કમ્પ્લીશન. બરાબર, જેવું ટાસ્ક કમ્પ્લીટ થાય એવું તમે સાયમલ્ટેનિયસલી લખો. ફીડિંગ ગીવન, બરાબર, ડાયપર ચેન્જ, બરાબર, કે જે આઈવી ગીવન, otherwise what will there is a chance for the duplication. Necessary client data throughout the day. Documentation should be concurrent and completion of the task on the completion of the task or observation of the patient client data. હું એવું વિચારીને બેસું કે હું એન્ડમાં કરીશ તો શું થઈ શકે, વધારે ક્લાયન્ટનો વર્કલોડ હોય તો મેં આ પેશન્ટમાં આપ્યું હતું કે આ પેશન્ટમાં આપ્યું હતું, હું તો એ બી ભૂલી જઉં. બંને સિફોટેક્સીમાં જ હતા, બંને હા મેં ભર્યું આપ્યું. સમટાઈમ્સ ઇટ મે હેપન, બરાબર. તો બેટર વેન યુ ગીવ soon concurrently you are going to write it down. આપણને એવું થાય કે આમાં શું, આમાં આવું કોઈ મિસ્ટેક તો થાય જ નહીં, પણ થાય. ઘણી બધી મેડિકેશન એરર થઈ જાય છે. ક્લિયર કટ લખેલું હોય કે લાઈક 0 1 0, તો એ મોર્નિંગ સ્ટાફ ધૂનમાં આટલી આટલી મેડિસિન છે તો બનાવીને આપી દો. પછી એમ થાય કે મેં આ પણ આપી દીધું, નેક્સ્ટ બપોરનો ડોઝ તો રહ્યો જ નથી, તો બપોરની સ્ટાફ તો બદલાઈ જશે, તો મારે હવે ઇન્ફોર્મ કર્યા વગર છૂટકો જ નથી. તો મારે એને કહેવું પડશે કે ભાઈ મેં મોર્નિંગમાં જ બપોરનો ડોઝ આપી દીધો છે. તો હવે એને પણ ખબર પડી ગઈ મેં શું કર્યું, મેડિકેશન એરર. તો મારે શું કરવું પડે, એનું ફોર્મ ભરવું પડે. બરાબર, આઈ નીડ ટુ ઇન્ફોર્મ ધ હેડ નર્સ કે ભાઈ મેડિકેશન એરર થઈ છે. બરાબર. So to we it is very much important to document as soon as we complete. At the end of the day, evaluate the effectiveness of the time management. ના થાય તો શું થાય, 8 વાગે નાઇટ ડ્યુટી પછી તમે છૂટતા હો ને એની જગ્યાએ શું થઈ જાય, 9 AM 10 AM. બરાબર. પણ એક વસ્તુ ક્લિયર છે, લાઈક હું સારી હોસ્પિટલ્સની વાત કરું, સ્ટર્લિંગ ને એવી રીતે હોય,
જ્યાં સુધી તમારું કામ કમ્પ્લીટ ના થયું હોય ને નાઇટનું, ત્યાં સુધી કોઈ સિનિયર સ્ટાફ તમારા પેશન્ટને અડે નહીં. ફાઇલમાં હોલગાર્ડ લગાવવા છે, સ્ટીકી નોટ્સ લગાવી છે, એ બધું જ કમ્પ્લીટ થાય પછી જ એ તમારી ફાઇલને અડે. બરાબર? સો બી વેરી કેરફુલ. આપણે આપણું કામ પોતે જ ત્યાં કરવાનું હોય. હવે છે પ્રાયોરિટાઇઝિંગ કેર. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમાંથી બહુ ક્વેશ્ચન પૂછ્યા કે ભાઈ કયા ક્લાયન્ટને પ્રાયોરિટાઇઝ કરશો. Prioritizing is deciding which need or problems required immediate action and which one could tolerate a delay in response until a later time because they are not urgent. Guideline. The nurse and the client mutually rank the client's need in order to importance based on the client preference and expectation. Safety, physical and physiological need. What the client see their priority needs may be differ from the what the nurse see. એવું કહે છે માસ્લોઝ હાયરાર્કી ખબર છે કે પહેલી નીડ કઈ આવે? માસ્લોઝ હાયરાર્કી પ્રમાણે what is our basic need? સેલ્ફ હા. સેલ્ફ રેગ્યુલાઇઝેશન. Air, water, food. બરાબર? That is our basic physical need. બરાબર? Physiological need. ફિઝિયોલોજીકલ. જોડે શું આવશે? સેફટી, પડી ના જવું એ, ફીવર ના થઈ જાય એક્સ્ટ્રીમ એ. બરાબર? તે બધું શું આવશે? ફિઝિકલ એન્ડ ફિઝિયોલોજીકલ નીડ. સેફટી. બરાબર? પેશન્ટ માટે એ ઇમ્પોર્ટન્ટ છે. મને પેઇન થાય છે, પેઇન થાય છે, પેઇન થાય છે. બરાબર? એવું કયા કરે છે. પણ આપણે કાર્ડિયાક મોનિટર આગળ જોઈએ છે તો એનું SpO2 ડાઉન જાય છે. તો કોને આપણે પ્રાયોરિટી આપીશું? પહેલા SpO2 ને પ્રાયોરિટી આપીશું. કારણ કે શું છે? એર છે. બરાબર ને? અને વોટર મીન્સ ફ્લુઇડ, જે આપણે થ્રુઆઉટ કિડની અને કાર્ડિયાક કન્ડિશન્સમાં જોયું તું ને કે લાઈક હાઇપોવોલેમિક શોકમાં જાય તો શું થઈ જશે? સૌથી પહેલા કિડની ફેલ થશે. બરાબર? અને યુરિન આઉટપુટ નહીં રહે બરાબર તો શું થઈ જશે? બધું અમાઉન્ટ ઓફ ફ્લુઇડ ક્યાં જમા થઈ જશે? હાર્ટમાં. તો શું થઈ શકે? કન્જસ્ટિવ કાર્ડિયાક ફેલિયર. જરૂરી નથી નેફ્રોટિક સિન્ડ્રોમમાં ઇન્ટરસ્ટિશિયલ સેલમાં બધે સ્વેલિંગ બી થઈ જાય, પણ આવું કન્ટિન્યુઅસ રહેતું હોય ડાયાલિસિસ વાળું પેશન્ટ તો તેના કન્જસ્ટિવ કાર્ડિયાક ફેલિયરના ચાન્સીસ વધી જાય. બરાબર? તો તમને આ લાસ્ટ સેન્ટેન્સમાં એવું કહે છે sometimes what is happen client see as their priority need may be different. એને તો પેઇન વાળી પ્રાયોરિટી લાગે છે, મને દુખાવો મટાડો. અને નર્સ સી ધ ડિફરન્ટ પ્રાયોરિટી નીડ. એને શું લાગ્યું? એર ઇઝ ધ પ્રાયોરિટી, વોટર ઇઝ ધ ફ્લુઇડ ઇઝ ધ પ્રાયોરિટી. બરાબર? Priorities are classified as the high, intermediate and low. હાઈમાં શું આવશે? એર એન્ડ ફ્લુઇડ. એકદમ ન્યુટ્રિશન વગેરે પેશન્ટને કશું થઈ જશે નહીં. અને ફ્લુઇડ એટલે મીન્સ બ્લડ ફ્લો આખી બોડીમાં સરખો થવો જોઈએ. એમાં કાર્ડિયાક વાળું બધું આવી જાય, એરિધમિયા વાળું આવી જાય, ડાયલેટ થઈ ગયું, રાઈટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થઈ ગઈ, યુરિન આઉટપુટ લેસ ધેન 30 ml થઈ ગયું, તે બધું ફ્લુઇડમાં જ આવશે. બરાબર? ડાયરિયા, ડિહાઇડ્રેશન, બર્ન્સ થઈ ગયું, બધું ફ્લુઇડમાં જ જશે. બરાબર? એ બધી હાઈમાં જશે. ઇન્ટરમીડિયેટમાં કેવી જશે? કે લાઈક અ ફીવર છે, બરાબર, પેઇન છે, પેઇન લોમાં પણ જાય. બરાબર? તે બધી ઇન્ટરમીડિયેટમાં જશે કે રિસ્ક ફોર ઇન્ફેક્શન, રિસ્ક ફોર ટ્રોમા, રિસ્ક ફોર, તે બધું ઇન્ટરમીડિયેટમાં છે કે એ કરીશું. અને સેફટી બહુ છે. બરાબર? સેફટી પણ આપણે કરવાની છે, પણ પહેલા તો ઓક્સિજન આપવું જરૂરી છે. હવે પછી લોમાં કેવું જશે? એક્સરસાઇઝ, રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ, બરાબર, ડીપ બ્રીધિંગ, ચેસ્ટ ફિઝિયોથેરાપી, તો એ બધું આમ થોડું લોમાં જશે. એનો ટાઈમિંગ આમ તેમ જશે તો કઈ વાંધો આવશે નહીં. નેબ્યુલાઇઝેશન આમ તેમ થાય તો કઈ વાંધો આવે નહીં. તો that are the low priority. Client needs that are life threatening or that could result in a harm or the client harm to the client if they are left untreated are the highest priority. બરાબર? એવું કે છે ક્લાયન્ટની એવી નીડો કે જે લાઈફ થ્રેટનિંગ છે
અને જો એ આપણે મળાઈ ના શકીએ તો એ શું થશે, ડાય થઈ શકે છે. બરાબર, તો ધેટ આર ધ હાઈએસ્ટ પ્રાયોરિટી છે. તો એ આમાં આ બે મેં તમને કહ્યું એ O2, બરાબર, O2 કન્ઝમ્પશન, O2 સર્ક્યુલેશન, બધી જગ્યાએ ઓક્સિજન સપ્લાય મળતો હોવો જોઈએ. અને બીજી વસ્તુ ફ્લુઇડ, બધી જગ્યાએ ટિશ્યુ પરફ્યુઝન કેવું હોવું જોઈએ, બેસ્ટ. જે કેપિલરી રિફિલ ટાઈમ છે, જે આપણે નખથી આપણે પ્રેસ કરીને જોઈએ છે, અહીંયા આવું કરીને જોઈએ છે ને, 2 to 3 સેકન્ડ્સ, એનાથી વધારે હોવો જોઈએ નહીં. Non-emergency or non-life threatening client needs are the intermediate. કે એનાથી જીવને કશું જોખમ થવાનું નથી, તો that are the intermediate priority. Client needs that are not related to directly to the client's illness or prognosis are the low priorities. The nurse can use ABCs, airway, breathing, circulation, as a guide to determine the priority. Client needs related to maintaining a patent airway are always priority. Consider vitals, laboratory result and respond immediately to the critical abnormal values. બરાબર કે ભાઈ આમાં એવું કહે છે કે ભાઈ નોર્મલ ચાર્ટિંગ છે તો ધેટ ઇઝ નોટ ઇમિડિયેટ પ્રાયોરિટી, પણ વાઇટલ્સ ટેકિકાર્ડિયા થઈ ગયું છે, હાઇપોટેન્શન થઈ ગયું છે, લેબોરેટરીમાં પોટેશિયમ વેલ્યુ વેરી હાઈ, તે બધું શું થઈ ગયું તમારું, ઇમરજન્સી થઈ ગઈ. બરાબર, એ હાઈએસ્ટ પ્રાયોરિટી થઈ ગયું. ઇફ ધ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન ઇઝ નેસેસરી, ધ ઓર્ડર ઓફ પ્રાયોરિટી ઇઝ CAB. બરાબર, કઈ રીતના આપણે કરવાનું છે, પહેલા કોમ્પ્રેશન્સ આપવાના છે, એરવે અને પછી બ્રીથિંગ. ધીસ ઇઝ એક્સેપ્શન to using the ABCs when determining the priorities. બરાબર, જ્યારે ચેક કરવું છે મારે કે એનું એરવે ઓપન છે, બ્રીધિંગ બરાબર છે, સર્ક્યુલેશન કેરોટિડ આર્ટરીથી ચેક કરીશ, તો એ બધા વખતે આપણે ABC માં જોઈએ છે. બરાબર, પણ હવે નથી બરાબર લાગતું તો આપણે શું ઇન્ટરવેન્શન્સ કરીશું, પહેલા ચેસ્ટ કમ્પ્રેશન પર આવી ગયું છે. હવે કેમ ચેસ્ટ કમ્પ્રેશન પર આવી ગયું છે કે બધે ફ્લુઇડ જશે, એટલે ફ્લુઇડમાં બ્લડ તો જશે બધી જગ્યાએ, બ્લડની અંદર શું હશે, ઓક્સિજન હશે, તો જે વાઇટલ ઓર્ગન્સ છે એ બધા ડેમેજ થતા અટકાવી શકે. એટલા માટે પહેલું પ્રાયોરિટી એમણે શેના આપી દીધું છે, ચેસ્ટ કોમ્પ્રેશનને. બરાબર, અને ધેન એરવે ક્લિયર હોવો જોઈએ અને એને બ્રીધિંગ આપવાના છે. When providing care, the nurse needs to decide which need or the problems required immediate action and which ones could be delayed until a later time because they are not urgent. The nurse considers client problems that involve actual and life-threatening concerns before potential health-threatening concerns. બરાબર, કેવા કોઈ પણ કોમ્પ્લિકેશન ના થવા જોઈએ કે જેમાં પેશન્ટની લાઈફ જતી રહે, તે બધી હાઈએસ્ટ પ્રાયોરિટી આવશે. The nurse consider client problem that involves accurate life-threatening concern. વાળું થઈ ગયું. The nurse can use a Maslow's hierarchy. તમને બધાને ધ્યાન છે, યાદ છે કે નથી? Maslow's hierarchy ટ્રાયેંગલ હોય છે ને, પિરામિડ, આવ્યું યાદ? ફર્સ્ટ યર BSc માં લર્ન કર્યું હોય ને, આપણે જે રિવિઝન વાળી બુક જોઈ હતી ને એમાં પણ હતું આમ ટ્રાયેંગલ. બરાબર, એમાં ફિઝિકલ નીડ હોય, પછી ફિઝિકલ ને ફિઝિયોલોજિકલ, પછી એના પછી આવશે સેફટી નીડ, સેફટી, લવ, બિલોંગિંગનેસ. મને શું જોઈએ પછી ખાવા પીવા સિવાય, તો મને એવું જોઈએ કે મારી આજુબાજુ લોકો હોય કે જે મને પ્રેમ કરતા હોય. બરાબર, પછી શું જોઈએ, મને સેફટી જોઈએ, મારી જોબ ના છૂટવી જોઈએ, મારું વેહિકલ બરાબર પાર્ક થયેલું હોવું જોઈએ, મારું ઘર બરાબર હોવું જોઈએ, ક્યાંય મને રિસ્ક ના જોઈએ કે ભાઈ બસ છૂટી જશે, તે બધી સેફટી નીડમાં આવે. હું ટાઈમ પર નહીં પહોંચું તો મારી ઇનસિક્યોરિટી છે, ખ્યાલ આવ્યો? બધું સેફટી નીડમાં આવશે કે પેશન્ટને સેફટી, એટલે તો કે જ્યારે જોબલેસ થઈ જાય તો ડિપ્રેશન આવી જાય, કેમ, એની નીડ ફૂલફિલ થઈ નહીં. જોબ રિટાયરમેન્ટ થઈ જાય, IAS ભલે હોય, આખા ગામના પૈસા હોય ને પેન્શન આવવાનું, પણ તોય શું થઈ ગયું, હવે એનું રિટાયરમેન્ટ થઈ ગયું, તો શું થઈ જશે, એને ડિપ્રેશન આવી જશે. કેમ એવું? એની જે સેફટી નીડ હતી, સોશિયલ નીડ હતી, એ એની થઈ નહીં ફૂલફિલ. બરાબર, કે એવરીડે બધા સેલ્યુટ કરતા હોય પછી કોઈ ના કરે, તો એની નીડ સેટિસ્ફાઈડ થઈ નહીં. એના પછી કઈ આવશે, તો ફાઇનાન્શિયલ નીડ આવશે. બરાબર,
ફાઇનાન્શિયલ નીડ, એના પછી આવશે સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એટલે સૌથી ઉપરની, જે સંત મહાત્માઓ ફીલ કરે ને, હું તો સૌથી હેપી છું, મારે હવે કશી જ વસ્તુની જરૂર નથી, તો ધેટ ઇઝ કોલ્ડ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. બરાબર? તો જો અહીંયા લખેલું છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. તો જો અહીંયા આખું લખેલું છે, ખાલી ટ્રાયેંગલ બનાવેલું નથી. Maslow's hierarchy needs theory as a guide to determine the priorities and to identify the level of physiological need. બરાબર? તો પહેલું સૌથી નીચે ફિઝિયોલોજીકલ નીડ આવશે, જેમાં એર, વોટર, ફૂડ, બેઝિક આપણી નીડ આવશે ફિઝિકલ. ધેન સેફટી, એની મેં એક્ઝામ્પલ આપી દીધું. પછી લવ અને બિલોંગિંગ ને જોઈએ, કે મને મારા છોકરાઓ બી જોઈએ, મને મારા પેરેન્ટ્સ બી જોઈએ, પાર્ટનર બી જોઈએ, બધા જ જોઈએ મને આજુબાજુ. પછી છે સેલ્ફ એસ્ટીમ. મેં હવે એક પોઝિશન લઈ લીધી છે કે ભાઈ કોલેજની અંદર સારી પોઝિશન છે, સોસાયટીની અંદર સારી પોઝિશન છે, હવે કોઈ મને અહીંયાથી ખસેડી દે તો મારી સેલ્ફ એસ્ટીમ શું થઈ જશે? ડિસ્ટર્બ થઈ જશે. બરાબર? મારે પછી એની જોડે ઇક્વિલિબ્રિયમ કરવું પડે. પછી છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, તો હવે તો મારે કશાની જરૂર નથી. એ આવતા આવતા બુઢા થઈ જઈએ, બુઢા થઈએ ત્યારે જલ્દી આવે. Basic needs are met before moving to the other needs in the hierarchy. આપણે તો ખાલી અહીંયા બે જ નીડ સુધી પહોંચવાનું છે, ફિઝિયોલોજીકલ અને સેફટી. પ્રિવેન્શન ઓફ ફોલ, રિસ્ટ્રેન, એ બધા કોન્સેપ્ટ સેફટીમાં જશે. લિફ્ટિંગ, શિફ્ટિંગ, એમ્બ્યુલેશન. બરાબર? પછી લાઈક કોઈ કોમ્પ્લિકેશન પ્રિવેન્શન કરો છો તો ધેટ ઇઝ goes under the safety. When prioritizing care, the nurse must consider time constraint and available resources. મિનિમમ ટાઈમમાં મેક્સિમમ રિસોર્સ યુઝ કરીને ક્લાયન્ટને કઈ રીતે બેનિફિટ થાય છે, that we need to understand. Problem identified as important by the client must be given a high priority. જો મેં તમને એવું કહ્યું ને કે ક્લાયન્ટ પેઇન થાય છે તો એને થોડું નિગ્લેક્ટ કરી શકે, પણ નહીં કરવાનું. શું લખ્યું છે? હાઈ પ્રાયોરિટી પર આપો. એટલે એવી રીતે નહીં આવે કે જેમાં ઓક્સિજનની જરૂર હોય, પેનની પણ જરૂર હોય, પણ એવું લાઈક જો પેશન્ટ પેઇન કે ને તો આપણે એને પ્રાયોરિટી આપવાની પહેલા. The nurse can use the steps of the nursing process as a guide to determine priorities, remembering that assessment is the first step of nursing process. એટલે હંમેશા તમારા 4 ઓપ્શન હોય ને કોઈ પણ ક્વેશ્ચનના, અને એની અંદર ક્યાંય એવું લખી દીધેલું છે કે assess અને થોડું વધારે સ્પેસિફિક વસ્તુ અંદર બતાવી દીધી, તો તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો? હંમેશા અસેસ વાળો, હંમેશા સાચો હશે. અસેસ વાળો ઓપ્શન આપ્યો છે એનો મતલબ જ એ છે કે હજી અસેસમેન્ટનું કમ્પ્લીટ ટાસ્ક કમ્પ્લીટ થયું નથી, તો પહેલા હજી મારે અસેસમેન્ટ જ ફિનિશ કરવાનું છે, પછી કોઈ ઇન્ટરવેન્શન વિશે વિચારીશ. બરાબર? પ્રાયોરિટાઇઝેશન મે બી ડિફરન્ટ ફ્રોમ ધ ડિઝાસ્ટર or the emergency situation when an action should be taken before gathering the further information. like disaster થતું છે, ટ્રાયજ છે, એનાલિસિસ છે, તો બધામાં અસેસમેન્ટ આપણે બહુ ડિટેલ કરતા નથી, તો પહેલા શું કરી દે છે, બ્લીડિંગ જોઈએ તો એને પહેલા સ્ટોપ કરી, તો એની અંદર એક્શન ફટાફટ લેતા હોઈએ છે ને, ધેટ વિલ બી અવર પ્રાયોરિટી. આટલું રાખીએ છે. બરાબર? ઓકે ઓકે, બાય બાય બાય. મેમ બાય.